નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલાવડ શાખા દ્વારા કાલાવડ રાજકોટ રૂટની એસટી બસ બંધ કરી દેવામાં આવેલ। તે બસ શરૂ કરવા બાબતે તેમજ અમુક એસટી બસ સ્ટોપ પર સ્ટોપ ન કરવા બાબતે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। કાલાવડ રાજકોટની એસટી બસ બંધ કરી દેવામાં આવે તેમજ અમુક એસટી બસ સ્ટોપ પર સ્ટોપ ન કરવા બાબતે નમસ્કાર, વંદે માતરમ। સવિનય સાથ જણાવવાનું કે આપ વિદિત હશો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 1949 થી વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરતો 55 લાખથી વધુ સદસ્યો ધરાવતો વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન વિદ્યાર્થીઓના સમસ્યાના સમાધાન સુધી પહોંચાડવાના પ્રયાસો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 76 વર્ષથી કરતું આવ્યું છે। ઉપરોક્ત વિષયો કાલાવડના વિદ્યાર્થીઓ અને બસમાં મુસાફરી કરતા મુસાફરોના સમુદાયને સ્પષ્ટ પ્રશ્નો છે। કાલાવડ રાજકોટ તેમજ રાજકોટ કાલાવડ રૂટ એસટી ઘણી બધી બસો બંધ કરી દેવામાં આવી છે। તેમજ એસટી બસ કાલાવડ રાજકોટ અને રાજકોટ કાલાવડ આવતા જતા માન્ય કરેલ એસટી બસ સ્ટોપ પર ડ્રાઈવર કંડક્ટર પોતાની મન છૂટી કરે, જેમાં સમયસર સ્ટોપ નથી આપતા અને અમુક બસ અનિયમિત અને ગમે તે કારણ સાથે કાપી નાખે, એને ધ્યાનમાં લઈ યોગ્ય કરશો। તેમજ નીચે મુજબ એસટી બસના જે રૂટો બંધ છે, રાજકોટ ડેપોની બંધ થયેલ બસ 5:15 વાગ્યે રાજકોટ સમાણા, સાંજે 5:30 વાગે રાજકોટ વજીર ખાખરિયા, સાંજે 7 વાગે આમરણ રાજકોટ કાલાવડમાં જે રાત્રિ રોકાણ હતું। ત્યારબાદ ધ્રોલ ડેપોની બસ બંધ થઈ છે, 6 વાગે રાજકોટ પીપળિયા વાયા કાલાવડ। પછી જામનગર ડેપોની અનિયમિત બસ છે, 6 વાગે રાજકોટ કાલાવડ પાતામે। ઉપરોક્ત બાબતે દરેક એસટી બસ રૂટ ચાલુ કરી વિદ્યાર્થીઓ મુસાફરોને હાલ જે દુવિધાનો સામનો કરવો પડે છે અને પોતાનો કિંમતી સમય વેડફાય છે, જેને ધ્યાનમાં લઈ તાત્કાલિક આ બધી બસોના રૂટ ચાલી કરી આપવા વિનંતી છે। નકર રવાના ડેપો મેનેજર જામનગર, ડેપો મેનેજર ધ્રોલ, ડેપો મેનેજર રાજકોટ અને કાલાવડ 76 વિધાનસભા ધારાસભ્ય શ્રી વિજયભાઈ ચાવડા।